કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવી। પુરવઠાતંત્ર દ્વારા 19,000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી। છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે, જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચા રહ્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે। ત્યારે વેરાવળ નજીક ગઈકાલે ફરી એકવાર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો છે। આ અંગે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરને મળેલી ચોક્કસ બાતમી આધારે પુરવઠા વિભાગની ટીમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઈવે પર નંબરના ટ્રકને રોકી તલાશી લેતા ટ્રકમાંથી 380 કટામાં 19,240 કેજી શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવતા આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે આ કિસ્સામાં પણ સૂત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી હોવાનું પણ જણાવ્યું હતું। હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિંગ કંપનીની બિલ્ટી રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દોઢેક માસ પૂર્વે સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેક્ટરે દરોડો પાડી મોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં સૂત્રાપાડાના જ અમરાપુર ગામના કાદુ બારડ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી સાથે પોલીસમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે જેની તપાસ હજુ ચાલી રહી છે। તે દરમિયાન આ અનાજ માફિયા દ્વારા તેની ગેરકાયદેસર પ્રવૃત્તિને સતત ચાલુ રાખી ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાનું કાંડ પકડતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબને એમના અંગત સોર્સ દ્વારા એવી માહિતી મળી કે પ્રાંચીથી વેરાવળ જૂનાગઢ રોડ ઉપર એક ટ્રકની અંદર શંકાસ્પદ અનાજનો જથ્થો જઈ રહ્યો છે। તેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી વેરાવળ અને મામલતદાર વેરાવળની ટીમને તપાસ માટે સોંપતા એક ટ્રક GJ AZ 6543 નંબરનું, તેમાં અંદાજે 380 ચોખાના કટ્ટા જેનું વજન આશરે 19,240 કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે। જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે। ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। સર, આ પ્રકારનો જથ્થો થોડા સમય પહેલા પણ આપે અને કલેક્ટર સાહેબે પકડ્યો હતો, ત્યારે કોઈના નામ ખુલ્યા હતા અથવા તો એ જ વ્યક્તિ એનું નામ આમાં છે કે કોઈ અન્ય છે? એટલે અગાઉ જે આવી કાર્યવાહી થઈ એમાં એ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે અને એની પણ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે અને આમાં પણ જે કંઈ ધોરણસરની કાર્યવાહી કરવાની થશે એ અત્રેથી કરવામાં આવશે।